કીટ છે ને એ રામ ભરોસે જે લોકોએ વિડીયો શેર કર્યો એ બધાને જય શ્રી રામ। તો આજે એને આપણે માજીને ફરીથી એકવાર કીટ દેવા જવાનું છે, તો તરત આપણે જઈએ માજીના ઘરે। જો કે આપણે એને પહેલેથી તે કરિયાણાની દુકાનેથી બધી વસ્તુ લઈને તૈયાર રાખી છે, એટલે તરત આપણે જવાનું છે માજીના ઘરે। તો અત્યારે આપણે હારે મીઠાઈ આવશે, તો હાલો જલ્દી જઈએ। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ માજીના ઘરે। તો એને કેમ છે માજી? સારું છે હવે તો હમણાં અમે કીટ દઈ ગયા હતા, તે કેમ છે, પૂરી થઈ ગઈ છે? હા હવે પૂરી થઈ ગઈ છે હવે તો આપણે માજીને કીટ પૂરી થઈ ગઈ હતી, તો આપણે માજીને નવી કીટ દેવા પાછા આવ્યા છીએ। અને આપણે કીટ છે ને એ રામ ભરોસે આવેલ છે, તો માજી આ છે ને રામ ભરોસે કીટ આવેલ છે। અબરે ભરાય ને એનું સારું થાય 7 પેઢીઓ સુધી। તો આ બધી વસ્તુ તમારા પ્રેમ અને સપોર્ટ વગર કહી શકીએ ન। જે લોકોએ વિડીયો શેર કર્યો અને સપોર્ટ દેખાડ્યો એ બધાનો દિલથી આભાર। જેને કોઈને ઓનલાઈન સેવા કરવી હોય તો એને હું એક QR કોડ મૂકી દઉં છું, તો એના દ્વારા તમે એને સેવા કરી શકો છો। અને જેને કોઈને એને રૂબરૂ આવીને મદદ કરવી હોય તો રૂબરૂ પણ આવી શકો છો। હું એડ્રેસ મેન્શન કરું છું, એના દ્વારા તમે એને મદદ કરવા આવી શકો છો।